તીનોર તાલુકાના સદલી રાણાપુર કેટીસ્થાન જતી બસ ટ્રાફિકને લઈ વાયા ધનવાઈ લઈ જવા બાબતે બબાલ, ગ્રામજનોમાં ભારે રોષ। રાણાપુરથી સદલી થઈ કેટીસ્થાન જતી બસના મુસાફરો તેમજ જાગૃત નાગરિક સ્નેહલ શાહ દ્વારા માંગણી કરવામાં આવી હતી કે જાંબુઆ ગામે હાઈવે ઉપર ટ્રાફિક હોવાના કારણે રાણાપુરથી સદલી લઈ કેટીસ્થાન જતી બસને વાયા ધનવાઈ ડાયવર્ટ કરી કેટીસ્થાન લઈ જવામાં આવે, જેને લઈ ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા આ બસનો રૂટ વાયાપોર થઈ કેટીસ્થાન હોય તેઓએ ના પાડતા સ્નેહલ શાહ દ્વારા ધારાસભ્ય અક્ષય પટેલ તેમજ સતીશ પટેલને ફોન કરતા બંને નેતાઓએ ફોન ઉપાડ્યો ન હતો, તેથી જાગૃત નાગરિકમાં ભારે રોષ જોવા મળ્યો। જેથી સ્નેહલ શાહ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અધિકારીઓ અને ભાજપના આગેવાનોની આ મિલીભગત હોય પ્રજાને તકલીફ ભોગવવાનો વારો આવતો હોય છે। જ્યારે ચૂંટણી આવે તો ભાજપના નેતાઓ મોટા મોટા વાયદાઓ કરતા હોય છે, પણ ચૂંટણી પતી ગયા પછી પ્રજાને રામ ભરોસે છોડી મૂકતા હોય છે અને જનતાને ચૂંટણી સમયે હિન્દુ મુસ્લિમ કરી લડાવતા હોય છે। આમ સ્નેહલ શાહ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો અને દિવાઈ ગામના રહીશો દ્વારા રોડ ઉપર પડેલા ખાડા પૂરવાની વાત કરતા હજુ સુધી કોઈ લાગતા વળગતા કર્મચારીઓ તેમજ કોઈ નેતા દ્વારા હજુ સુધી કોઈ યોગ્ય નિકાલ કરવામાં નથી, જેને લઈને ભારે ત્યાંના સ્થાનિક રહીશો તેમજ બસમાં રોજ મુસાફરી કરતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો અને બસ સેવા ચાલુ કરવામાં આવે એવી માંગ કરેલ છે। બ્યુરો રિપોર્ટ પિન્ટુ વસાવા સાથે રિપોર્ટર અક્ષય વસાવા સિનોર। રાણાપુરથી કીર્તિ જતી બસ કાયમ માટે પ્રશ્ન છે, ખાડાઓ છે। દિવેરથી અક્ષય પટેલને ખાડા પૂરવાનું કારનું કીધેલું છે દિવેરવાળાએ, તો બી પુરાવતા નથી। સતીશ પટેલને બી ફોન કર્યો છે, એક બી ભાજપના નેતા આજે ફોન નથી ઉઠાવતા। આ ખાડા પડેલા છે, દરરોજ બસ લેટ થાય છે। આગળ જાંબુઆ ટ્રાફિક છે, એમના રોડ પર ટ્રાફિક તો અનિવાર્ય છે, એ તો ખબર છે ભ્રષ્ટાચારીઓ છે એટલે, પણ એની લીધે વાયા ધન્યાવી જ્યારે કરવાની બસની માંગણી કરી અમે, ત્યારે વાયા ધન્યાવી અમને કરવી નથી। અધિકારીઓ બેફામ બન્યા છે, પૈસા લે છે। ભાજપ અને અધિકારીઓ વચ્ચે એવી ગઠબૂઠતા છે કે એમને પૈસા વગર ઊંઘ નથી આવતી લીધા વગર। અમે જ્યારે વાત કરી કે દરરોજ બસ લેટ જાય છે, ત્યારે એ લોકોનું કહેવું એવું છે કે આ રોડ પર કંઈ થાય તો જવાબ બનાવેલા છે, પણ એમને નથી એક વર્ષ નહીં થયો ધન્યાવીનો રોડ બને, પણ એમને એવું નથી કે બસ જાય તો કોઈ તકલીફ થાય એની જવાબદારી અમે નથી લેતા, એટલે એમના રોડની જવાબદારી એ લેવા તૈયાર નથી। એટલે અધિકારીઓ ભાજપના નેતાઓ બેફામ બન્યા છે। તમે પબ્લિક હવે જાગૃત થાવ, એમને જ્યારે વોટ લેવા આવે ત્યારે પૂછો કે એમને શું કરવું, બાકી આ લોકો સુધરવાના નથી। તમારે નાના માણસને તકલીફ રહેવાની છે, એટલે તમે દારૂ પીને વોટ ના આલો, તમે દારૂ લઈને વોટ ના આલો, તમે ખાઈને વોટ ના આલો। તમે છે ને તમારા આત્માને પૂછો કે મને તકલીફ થાય છે તેને કહો, ત્યાર પછી આ સુધરશે, બાકીના પ્રજા સુધરવાની નથી। આ પ્રજા પૈસા જ ખાનારી પ્રજા છે, હિન્દુ મુસલમાનના નામે ઝઘડવાની પ્રજા છે આ। એટલે આજે અધિકારીને અમે જઈએ છીએ કરજણ અને વાયા ધન્યાવી લખાઈને આવીએ છીએ, જો નહીં લખે તો આ બસને અમે ઉપાડવા દેવાના નથી। આ બધી પ્રજા થઈ જાય છે, વરણામાંથી ફૂલ ટ્રાફિક છે। આજે 12 વાગે પહોંચીશું, એટલે પહોંચવાનો કોઈ મિનિંગ જ નથી। નોકરીએ લોકો ધંધા બગાડીને અહીં આવ્યા છે। 9 વાગ્યાનો 8 વાગ્યાનો અહીંથી ઉપડવાનો ટાઈમ છે, 9 વાગ્યા ગયા છે તો બી આ બસ હજુ ઉપડી નથી। એમનું કહેવું એવું છે ડ્રાઈવર કંડક્ટરનું કે રોડ ખરાબ છે, તો રોડને સુધારો। તમને આવતી 2027ની ચૂંટણીમાં લોકો મારશે, પથરા મારીને કાઢશે, એટલે સુધરો। અક્ષય પટેલ, સતીશભાઈ નિશાળિયા બધાને મેં ફોન મારેલા છે। એમનું કહેવું એવું છે નારાનો જ્યારે પ્રોબ્લેમ હતો ત્યારે કે ફરીને કરજણથી જવાનું, આ બધા એમના જવાબ છે। આ જવાબ તમને આજની ચૂંટણીમાં આપવા પડશે। જય ભારત, જય સંવિધાન। શું નામ તમારું? સ્નેહલ શાહ। કઈ જવાનું? રાણાપુર।